શ્રીજી મહારાજ નિરહંકૃતિ છે, એટલે કે અહંકૃતિ વગરના. અહંકૃતિ એટલે અહંકાર. અહંકાર વગરના શ્રીજી મહારાજ છે, અતિશય નિર્માની છે. નિષ્કુળાન સ્વામીએ પોતે પણ એમના ગ્રંથમાં લખેલું છે કે જેના નિરમાની ભગવાન તેના જનને જોઈએ કેમ માન. નિષ્કુળાન સ્વામીએ મહારાજને અતિશય નિર્માની તરીકે પોતે અનુભવ્યા છે અનેક પ્રસંગોએ, એટલે પોતે લખે છે કે જેના નિર્માની ભગવાન એના જનને કેમ જોઈએ માન. નિષ્કુળાન સ્વામી આગળ લખે છે કે દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. શ્રીજી મહારાજ પોતે નિરહંકાર છે, અહંકાર શૂન્ય છે, એટલે પોતે પણ જે એવી રીતે માન રહિત થઈ અને ભગવાનની ભક્તિ કરે છે એના ઉપર અતિશય પ્રસન્ન થાય છે. મહારાજ કહે છે રાચીશ તેના રંગમાં. જે આવી રીતે દાસના દાસ થઈને દાદા ગઈકાલે મોહન સાહેબ વાત કરી હતી ને, પણ દાસના દાસ, એમાં દાદા નહીં, પેલા દાદાગીરીના દાદા નહીં. તો મહારાજ આવા નિરહંકૃતિ છે. પ્રથમનું 56મું વચનામૃત, છેલ્લાનું 12મું વચનામૃત, એમાં તો મહારાજે જબરજસ્ત આ માન અંગેની વાત કરી છે. મહારાજ કહે છે કે ઉચ્ચ કુળનું, પંડિતાઈનું, રૂપનું, ધનનું, આ બધા માન જાત જાતના છે. શ્રીજી મહારાજને વિશે એક પણ પ્રકારનું માન નહોતું. પોતે ઉચ્ચ કુળમાં જન્મેલા હતા, બ્રાહ્મણ્ય, સરવરિયા બ્રાહ્મણ, છતાં પણ લોકમાં કેવો પ્રચાર થયેલો. લોક વાયકા આખી એક એવી પ્રજ કે સ્વામિનારાયણ ભગવાન મોચી છે, છતાં પણ શ્રીજી મહારાજે કોઈ પ્રકારે પોતે ડિસ્ટર્બ થયેલા નહીં. પણ દલપતરામ કવિએ પછી બહુ સારી રીતે એના ઉત્તર આપ્યા હતા કે સ્વામિનારાયણ ભગવાન શ્રીજી મહારાજ તો બ્રાહ્મણ છે, છતાં પણ તમે આવી રીતે વગોવણું કરો છો, તો જાઓ, અમારા ભગવાન જો મોચી હોય તો એ આવા છે, એ અલૌકિક છે, એમ કરીને એમને બધા છંદ પણ ચામડાના પૂતળા રચે છે ચતુરાઈ કરી, એ કરીને બહુ સરસ છંદ દોહાની અંદર ઉત્તર આપેલા. તો મહારાજ પોતે આવા છે. એક વખત મહારાજે ચરિત્ર કર્યું કે મારે મારી માણકી ઘોડીને છે ને સંતોના ચરણામૃત પાવું છે. એટલે સંતોને કહ્યું કે તમારું ચરણામૃત ધોઈને આપો. બિચારા ભોળા જે બધા હતા ને, મોટા ભાગના સંતો, એ બધા આપી દીધું. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અમુક જણા જે જાણતા હતા, અમે ગુણાતીતાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, એ બધાએ આપ્યું નહીં, કે આમાં કંઈક મહારાજને કંઈક બીજું છે તાન. અને મહારાજ તો પછી તરત લઈને પોતે પી ગયા, ઘોડીને કાંઈ પાયું નહીં. એટલે બધા સંતોને પણ એકદમ એ લાગ્યું કે આપણાથી આ રીતે અપરાધ થઈ ગયો, ભલે અજાણે, પણ કહેવાનું શું કે શ્રીજી મહારાજ આવી રીતે પોતે સંતોની આ રીતે ચરણ રજ માથે ચડાવતા, સંતોના ચરણ ધોઈને પીવાની એમને ઈચ્છા રહેતી ને આવી કળ કરીને પણ એ પોતે કરતા, કારણ પોતે એવા નિર્માની છે. અને મહારાજે પણ વચનામૃતમાં કહ્યું છે કે આવા નિર્માનીપણાનો જેનામાં ગુણ હશે ને, એનામાં બીજા બધા ગુણ ને આવડત શોભશે, એ સિવાય બધા આવડત શોભશે નહીં. એ વગર માન સહિતની ભક્તિ, એ તો મહારાજ કહે છે કે જેમ 16 વલ્લું સોનું હોય ને એની અંદર પછી ભેગ ભળે આ બીજા બધું તાંબા રૂપાનું, અને એ સોનું પછી જેમ 15 વલું થાય, 12 વલું, 8 વલું થાય, એમ આ માનરૂપી ભેગ એ ભળે એટલે એ ભક્તિ પણ શુદ્ધ નથી રહેતી, એની અંદર માયાનું ભેગ વળે છે. તો મહારાજે આ પોતે નિરહંકૃતિ છે, એટલે આવો અદ્ભુત વચનામૃતની અંદર માન રહિત થઈને વર્તવાનો પોતે ઉપદેશ આપ્યો છે. વચનામૃત એ એમનું વાંગમય સ્વરૂપ છે. એની અંદર મહારાજ અતિશય નિર્માનીપણાની વાતો આપણને કરી છે, એમનું વાંગમય સ્વરૂપ છે. માટે એની અંદર આપણને મહારાજના જે નિરાભિમાનીપણાના જે અદ્ભુત દર્શન થાય છે, કેટલી બધી એમને ચાડ છે આ માન ટળે એટલા માટે. એ ઘણા બધા મધ્યનું 41મું વચન, પ્રથમનું 56મું, પોલા પાણાનું, અને આવી રીતે મહારાજે ઘણા બધા, છેલ્લાનું 12મું વચનામૃત હમણાં વાત કરી એમ ઘણા બધા વચનામૃતની અંદર આ દેહાભિમાન એનું મહારાજે જબરજસ્ત ખંડન કરેલું છે. ત્યાર પછી શતાનંદ મુનિ જણાવે છે, ઓમ શ્રી રુજવે નમઃ, ઓમ શ્રી અદ્રોહાય નમઃ. 87મું નામ છે અદ્રોહાય. મહારાજની અંદર દ્રોહ બુદ્ધિનો લેશ પણ નથી, દ્રોહ વગરના. આ
બહુ અઘરું છે. કોઈ એકાદ વ્યક્તિ કે કોઈ એકાદ પક્ષને વિશે આપણને સહેજે સહેજે દ્રોહ બુદ્ધિ તો હોય ને હોય જ. કોઈને પણ પ્રત્યે આવી રીતે દ્રોહ બુદ્ધિ ન હોય એ બહુ દુર્લભ છે. શ્રીજી મહારાજ પોતે એવા દુર્લભ ગુણે યુક્ત છે. એ દ્રોહ વગરના છે. દ્રોહ બુદ્ધિ કોઈને વિશે એમને નથી. એટલે જ એ પોતે સર્વના સુહૃદ છે. અદ્રોહા એટલે દ્રોહ વગરના એટલું જ નહીં કહી શકાય, પણ જેમ દાખલા તરીકે આપણે કહીએ ને અસુર, અસુરનો અર્થ એવું થાય કે ખાલી દેવો નહીં, સુર, સુર એટલે દેવો, દેવો નહીં એટલો અર્થ નથી થતો. પણ દેવો નહીં તો શું, તો દેવ વિરોધી કહેવાય. દેવ વિરોધી છે દાનવ. બાકી દેવો સિવાયના કહીએ તો માણસ પણ થાય અને અસુરો પણ થાય. પણ અસુર કહીએ એટલે દેવ સિવાયના કેવળ દાનવો જ ગણવામાં આવે છે. એટલે કે દેવના વિરોધી. એમ શ્રીજી મહારાજની અંદર દ્રોહ બુદ્ધિ નથી એટલું આપણે નહીં કહીએ, પણ સાથે સાથે દ્રોહનો જે વિરોધી બુદ્ધિ છે, જે મિત્ર ભાવ સર, એ એનાથી મહારાજ આ રીતે યુક્ત છે. તો અદ્રોહાય નમઃ એટલે તેઓ સર્વના સુહૃદ છે. ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સુહૃદ સર્વભૂતાનામ, ભગવાન એ સર્વ જીવ પ્રાણી માત્રના એ સુહૃદ છે. કોઈને વિશે એમને આ રીતે દ્રોહ બુદ્ધિ હોય જ નહીં ને સંભવે નહીં. મહારાજ કહે છે કે વડતાલના 11માં અમે ભગવાનના ભક્ત, કોઈ ગરીબ અને બ્રાહ્મણ, એનાથી મહારાજ કે અમે પણ બીએ છે, એનો દ્રોહ ન થાય રખે. તો જો શ્રીજી મહારાજ પોતે આવા જાગ્રત છે, એની અંદર લેશ માત્ર દ્રોહ સંભવે નહીં. અને છેલ્લાના 12મા વચનામૃતમાં પણ મહારાજ કહે છે કે ઝેર ખાય, સમુદ્રમાં ડૂબે, પર્વત ઉપરથી પડે, રાક્ષસ મળે અને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે. આ બધી બાબતોમાં પણ ભગવાનના ભક્તોનો જે દ્રોહી, એને તો મહારાજ કહે છે કે અનંત કોટી કલ્પ સુધી મરવું પડે અને અવતરવું પડે, એના જીવનો નાશ થઈ જાય છે. શ્રીજી મહારાજને આ દ્રોહ ઉપર આટલી બધી આ રીતે એલર્જી છે. એટલે મહારાજ પોતે દ્રોહ વગરના છે, એટલે એમને આ દ્રોહ ઉપર કેટલી બધી ચાડ આપણે રાખવા માટે સમજાવે છે કે આ દ્રોહ આટલી બધી ખરાબ વસ્તુ છે. એ કોઈની પણ વિશે રાખીએ તો સામાનું તો બુરું થતું નથી. કદાચ થોડું ઘણું થતું હશે, ન થાય એવું સાવ નથી કહેતા, પણ વધારે તો મોટા ભાગે 90%, 100% પોતાને તો આ રીતે એનું બુરું થાય જ છે. એટલે મહારાજ કહે છે કે એનો જીવનો નાશ થઈ જાય. જીવ તો અજર અમર છે, એનો નાશ કેવી રીતે થઈ જાય? મહારાજ કહે છે કે એનો જીવ નકારો થઈ જાય, વૃંદલ હિજડા જેવો. એ ન પુરુષ કહેવાય ન સ્ત્રી કહેવાય વૃંદલ. એમ એને કોઈ રીતે ભગવાનના માર્ગે ચડી ન શકે, એ જડ શિલા જેવો એ જીવ બની જાય. તો મહારાજ આવી રીતે આ દ્રોહ બુદ્ધિને સાપની લાળ જેવું પણ આ રીતે કહેલું છે વચનામૃતમાં. અને જીવનદોરીના વચનામૃતમાં પણ મહારાજે મધ્યના 28માં આ જ કહ્યું છે કે જીવનદોરી આ ભગવાનને, ભગવાનના સંત, ભગવાનના ભક્તની સેવા મન કર્મ વચને એ જીવનદોરી છે. અને મરણદોરી છેલ્લાનું મધ્યનું 46મું વચનામૃત, એમાં મહારાજે આ કહ્યું કે મન કર્મ વચને પણ ભગવાનના ભક્તોનો દ્રોહ થાય, આ મરણદોરી છે. તો એ મરણદોરીનો માર્ગ મૂકવાનો, જીવનદોરીનો માર્ગ અપનાવવાનો. એટલા માટે મહારાજે મધ્યના 40ના અતનાથમાં એક દંડવત પોતે અધિક કર્યો અને એ દ્વારા આપણને સમજાવ્યું કે મન કર્મ વચને પણ કોઈ દિવસ ભગવાનના ભક્તોનો દ્રોહ ન થાય. એટલા માટે અમે આજે એક દંડવત પ્રણામ અધિક કર્યો. સંતોએ પૂછ્યું કે મહારાજ આજે અધિક એક વધારે કેમ કર્યો? ત્યારે શ્રીજી મહારાજે આ ફોડ પાડ્યો. તો કહેવાનું શું કે પોતે દ્રોહ રહિત છે અને સર્વના સુહૃદ છે, માટે એમને આવો અદ્ભુત ઉપદેશ, એમનું વાંગમય સ્વરૂપ એ પણ આવી રીતે આ દ્રોહ ન કરવા બાબત અને દ્રોહ રહિત થવા બાબત અતિશય આપણને કહી જાય છે. ત્યાર પછી શતાનંદ મુનિ મહારાજનું નામ નોંધે છે. ઓમ શ્રી રુજવે નમઃ. રુજુ કોમળ. શ્રીજી મહારાજ અતિશય કોમળ છે. ઘણા માણસો દેહે કરીને કોમળ હોય, પણ મને કરીને બહુ જ આકરા હોય, અતિશય. પણ અહીંયા આગળ જે રુજુની વાત કરે છે, કોમળતા, એ બધી રીતે વાણીમાં કોમળતા છે મહારાજની. મહારાજનું દેહ પણ એવું કોમળ છે અને મહારાજનું મન, આત્મા, એની અંદર બધી જ જગ્યાએ કોમળતા રહેલી છે. ક્યાંય
કઠણતા, કઠિનાઈ કે કઠિનતા રહેલી નથી. તો આવા શ્રીજી મહારાજ કોમળ છે. એનો બીજો અર્થ, રુજુનો અર્થ થાય સરળ. કોમળ વસ્તુ હોય ને જેમ આપણે વાળીએ એમ વળે ને, તો સરળ, કુટિલતા નહીં. આટા જેમ વાત કરી હતી ને મનસોની ગઈકાલે, જેટલા પાઘડીના આટા એટલા આ રીતે ઊંડા પેટમાં આ રીતે આટા હોય એવા નહીં. અતિશય શ્રીજી મહારાજ સરળ સ્વભાવના છે, નિખાલસ છે, જેવા અંતરમાં છે એવા જ બહાર છે. એટલે કે મન, વાણી અને કાયા એનાથી એક રૂપ છે. મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ મનસ્યન્યદ વચસ્યન્યદ કર્મણ્યન્યદ દુરાત્મનામ. જે દુરાત્મા છે એને મનથી અલગ હોય. એ કંઈ વિચારતોય જુદું, બોલે કંઈ બીજું, કરે ત્રીજું. ઇદમ તૃતીયમ ઇદમ ચતુર્થમ એવું વિનોદ ભટ્ટ લખે છે ને, ઇદમ તૃતીયમ. તો એવી રીતે આ નહીં, મન, વાણી અને કર્મ દેહ એને કરીને એક રૂપતા, એ સરળતા, નિખાલસતા કહેવાય. એ કુટિલતા, એ રહિત કહેવાય. એ સરળ અને એ કોમળ. દેહ કરીને તો કોમળ હોઈએ, પણ મનથી આવી રીતે કોમળ. જેમ વાળે તેમ વળી જઈએ. યોગીજી મહારાજ કહેતા ને, કટ વળી જવું. તો આ જે વળવાનો ગુણ છે એ રુજુતાનો ગુણ છે. તો એ મહારાજ અહીંયા શ્રીજી મહારાજની અંદર પણ અતિશય છે. મહારાજ એટલા માટે તો એમના વાંગ્મય સ્વરૂપની અંદર બધે જ આ વાત દોહરાવ્યા કરે છે. અંત્યનું 35મું વચનામૃત, એમાં જે સંતની સેવાએ કરીને ભગવાનની સેવા થાય, જે સંતના દ્રોહે કરીને ભગવાનનો દ્રોહ થાય, એવા સંતના 6 લક્ષણો મહારાજ બતાવે છે. એમાં એક લક્ષણ આવું બતાવે કે એ અતિ સરળ હોય, રુજુ હોય. પછી એની વ્યાખ્યા મહારાજ કરે છે કે ઘણાક માણસની સાથે આપણે ઘણા કાળ સુધી રહીએ અને છતાં પણ આપણને એવું અનુભૂતિ થાય કે આનો તો મનનો તાગ જ આવતો નથી. કોણ જાણે આ કેવો હશે, આનું કાંઈ કળાતું નથી. મહારાજ કે એવો જે ન હોય, એવી અનુભૂતિ જે બીજાને ન કરાવતો હોય, એ માણસ સરળ. જેવો અંદર છે એવો બહાર. ભેગા રહેતો તરત એને લાગી જાય, દરેકને ખબર પડી જાય કે ના, ધીસ ઇઝ સ્ટ્રેટ ફોરવર્ડ, એકદમ સીધો સોટ. નિષ્કુળાનંદ સ્વામી પણ કીર્તનમાં લખ્યું છે, સમજે સીધું સોટરે. ખોળી ખોળીને ખોળિયું ખરા ખપવાળાની ખોટરે, જેને ન જોઈએ જાળવ્યા સુણી, સમજે સીધું સોટરે. તો જો આવી રીતે એકદમ સીધું સોટ સમજવું અને આચરવું, અને એ જ રીતે આ રીતે સ્થિર રહેવું એ વિચારમાં, એ બહુ જ દુર્લભ છે. મહારાજ પોતે એવા છે અને આપણને એવા થવા માટે પણ અતિશય આ રીતે વાતો એમણે કરેલી છે. કોઈ રીતે ક્યાંય કુટિલતા નહીં. લોકની અંદર તો કુટિલતા બહુ હોય, વાંકી આંગળીએ જ ઘી ચટાય એમ બધા બોલતા હોય છે. તો એવી રીતે અધ્યાત્મ માર્ગની અંદર, સત્સંગની અંદર બિલકુલ કુટિલતા ન જોઈએ. શ્રીજી મહારાજ પોતે એવા રુજુ છે. તો આપણે પણ મહારાજનો એ ગુણ વિચારી ધારી આપણે પણ એવા થવા પ્રયત્ન કરીશું. પછી શતાનંદ મુનિ કહે છે, ઓમ શ્રી સર્વોપકારકાય નમઃ. શ્રીજી મહારાજ સર્વોપકારક છે, સર્વના ઉપકારક, સર્વ ઉપર ઉપકાર કરે છે. આ બધે ભગવાનનો જ ઉપકાર છે. મનુષ્ય દેહ આપ્યો, આ હવા આપે છે, આ પાણી આપે છે, આ એમ્સ ઓક્સિજન વાળા હવા આપે છે, ઓક્સિજન. તો એ તો તરત એનું તો ચાર્જ, આપણે જન્મ્યા ત્યારથી અત્યાર સુધી જો આપણે ઓક્સિજન લઈએ, ડૉક્ટર સ્વામી તેની ગણતરી બધી કરાવે છે ઘણીવાર કથાની અંદર પહેલાં. તો કેટલો બધો ઓક્સિજન, એનો ખર્ચ આપણે એનું વ્યાજ પણ ભરી શકીએ એમ નથી. તો ભગવાનના ઉપકાર અનંત છે. આપણે એમને નથી સંભાળતા. જે બધા જીવો એના વિરોધી છે, નાસ્તિક છે, કદાચ ન સંભાળીએ તો ઠીક છે, પણ ભગવાન છે જ નહીં એવું માનનારા છે, એને પણ ભગવાન એ ઓક્સિજન આપવાનું બંધ નથી કરી દેતા, ખાવાનું આપવાનું બંધ નથી કરી દેતા, હવા, બધું જ ભગવાન જે કુદરતી રીતે આ રીતે પ્રકૃતિ દ્વારા જે પોતાનું આ રીતે કાર્ય, ઉપકાર કરવાનું કાર્ય જે કરી રહ્યા છે, તો કરી જ રહ્યા છે. એ સર્વના ઉપકારક છે. અને કોઈ ગમે તેટલો અપકાર કરે ને વર્ષો સુધી, પણ જે દિવસે એના મનની અંદર આ રીતે ધોવાણ થઈ જાય, જેમ કાલે પેલા જશભાઈએ યોગીજી મહારાજનો પગ પકડી લીધા ને, બસ એટલી જ ભગવાનને જરૂર છે. એટલું જો થઈ જાય તો ભગવાન તો તમારા પૂર્વેના અનંત કોટી અપકારોને તો ભૂલી જાય છે. ભગવાન સર્વનો ઉપકાર કરવા માટે જ આવ્યા છે. અને
એ આપણે ઉદારાય નમઃ, સર્વ જીવ હિતાવહાય નમઃ આ પ્રસંગે ઘણી બધી વાત કરી દીધી છે. પોતે ઉદાર દિલના છે એટલે બધા ઉપર આવો ઉપકાર કરી શકે છે. આપણે બીજી બધી વસ્તુ, કોઈ ભૂખ્યો હોય તો એને અન્ન આપી શકીએ, કોઈ માણસ વસ્ત્ર વગરનો હોય તો વસ્ત્ર આપી શકીએ, કોઈ માણસ કંઈ પણ જરૂરિયાતવાળો હોય તો એને આપણે આપી શકીએ, આપણી પાસે ભગવાને આપ્યું હોય તો. પણ કોઈ માણસે આપણો અહંકાર ઘવાયો હોય, એના ઉપર આઘાત માર્યો હોય તો એને ક્ષમા આપવી બહુ અઘરી છે. એની માટે ઉદાર દિલ જોઈએ. આ ઉપકારકતા, આ સર્વ બધાના ઉપર ઉપકાર કરવાનો જે ગુણ, એને આપણે ન છોડીએ, એનું આપણે સારું કરી ન શકીએ તો મહારાજ પોતે આવા સર્વોપકારક છે. ભગવાનને સંત યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ એ પણ એવા જ છે. દરેકની વિશે કેટલા બધા પ્રકારોથી નિંદા કરી છે, દ્રોહ કર્યો છે, દેહ કરીને પણ માર્યા છે. પણ યોગીજી મહારાજ એ બધાને ગોંડલમાં આવે ને તો પ્રસાદી મોટી બંધાવી આપે, બીજાને નાની પ્રસાદી આપે, એને કે મોટી લાવો. અંબાલાલ કાકાએ પૂછ્યું કે બાપા કોણ મોટા સંત આવેલા? યોગી બાપા કે ગુરુ અમને કેરિયામાં છે ને બરાબર પ્રસાદી આપી હતી એ હતા. અને અમુક બે સંત હતા, ગોવિંદ પ્રસાદ સ્વામી, એમને તો યોગીજી મહારાજ ગોંડલમાં આવે ને એટલે બરાબર આગતા સ્વાગતા કરી, રાત્રે સુવાડ્યા અને બધી રીતે જમાડ્યા કર્યા. બીજે દિવસે સવારે યોગીજી મહારાજ કે બોલો કે સેવા હોય તો કહો તમારી. એમણે કહ્યું કે અમે તો કાશીએ ભણીએ છીએ સંસ્કૃતનું, અમારે કંઈક પુસ્તક માટે 100-150 રૂપિયાની જરૂર છે. યોગીજી મહારાજ તરત તે વખતના 150 રૂપિયા, આજથી 60-70 વર્ષ પહેલાના ગોંડલનું મંદિર થતું હતું તે વખતે યોગીજી મહારાજ 150 રૂપિયા તરત બીજા એક હરિભક્ત પાસેથી અપાવ્યા. મંદિરમાં કાંઈ છે નહીં સિલકમાં, એ બધા અપાવ્યા અને એમને કહ્યું કે હવે તમે સારી રીતે ભણી ગણીને મોટા થજો. આ પૈસા આપ્યા અને પછી એ લોકો તો એકદમ રડી પડ્યા કે અમે તો તમારા માટે, અમે ગઢડાથી સ્પેશિયલ કેરિયા તમને મારવા માટે પણ આવેલા, તમારી સાથે ઉશ્કેરણી કરવા માટે, અનેક રીતે તમને અપશબ્દો પણ કહ્યા અને માર્યા, તમારા પોટલા ફેંકી દીધા, તમને જાળી સાથે અફાળ્યા હતા. અને છતાં પણ આવો ઉપકાર આ રીતે તમે કરી રહ્યા છો તો કહેવાનું શું કે ભગવાનને સંત આવા ઉપકારક છે. એ કોઈ રીતે કોઈ પ્રકારના દ્રોહને જોતા નથી. મહારાજ પણ એવા સર્વના ઉપકારક છે. દરેકને જીવા ખાચરે પણ ઘણી બધી કરેલી, પણ એમની જે સેવા કરી હતી એ જ મહારાજે એનો જ ગુણ ગ્રહણ કર્યો. આગળ આવશે ગુણગ્રાહીણે. મહંત સ્વામી આપણે એમના કાલે કેટલી બધી સેવા કરી હતી એ વાત કરી, પણ સાથે દ્રોહ કેટલો બધો કર્યો હતો જીવા ખાચ, મારવા સુધીની મહારાજની વાત. છતાં પણ મહારાજ ભૂલી ગયા. ધામમાં જતા વખતે પોતે ત્યાં ગયા મોટી ડેલીએ અને જીવા બાપુને ધામમાં લઈ ગયા. તો આવા એ સર્વના ઉપકારક છે. પછી શતાનંદ મુનિ કહે છે ઓમ શ્રી નિયામકાય નમઃ. નિયામક, નિયંત્રણ કરનારા, નિયંતા. શ્રીજી મહારાજ સર્વના આ રીતે નિયંતા છે. લાખો હરિભક્તો હતા મહારાજના સમયમાં, એ બધાને આવા શુદ્ધ નિયમ ધર્મે વર્તાવવા. માણસો લાખો ભેગા કરી શકે, પોલિટિશિયનો પણ એ લોકોને કાંઈ નિયમ ધર્મ સાથે લેવા દેવા હોય? બધા પોતપોતાની સબ અપની ગત મેં, મેં અપની ગત મેં. તો આવી રીતે એ બધા હોય. આ તો શુદ્ધ પંચ વર્તમાન પાળે એવા બધા હરિભક્તો બનાવ્યા. સેંકડો સહસ્ર જેટલા સંતો પણ આ રીતે બધા હતા. એ સર્વના નિયંતા શ્રીજી મહારાજ છે, એના ઉપરી કોઈ નહીં. મહારાજ જ સર્વના ઉપરી છે. એ જ સર્વના કરતા, હરતા, ધરતા, ભરતા, ભરણ પોષણ કરનારા પણ એ જ છે. શ્રીજી મહારાજ જન્માષ્ટમીનો ઉત્સવ પૂરો થઈ ગયો, ગઢડામાં બિરાજમાન હતા અને હરિભક્તો દેશના આવીને મહારાજને પાસે રજા લઈને જતા હતા. તે આ વિસનગરના હરિભક્તો પોતાનું દુઃખની વાત કરી કે ત્યાંનો સૂબો અમને આ હેરાન કરે છે. મહારાજ કહે છે કે જાઓ અમે આ રીતે આવીશું ને તમારું દુઃખ ટાળશું. શ્રીજી મહારાજ આ બધું ઉદાસ વર્તે છે. જીવુબાએ પણ બ્રહ્મચારીને કહી દીધું ધ્યાન રાખજો, મહારાજ ઉદાસ થાય છે ત્યારે તરત ચાલી નીકળે છે. અને બ્રહ્મચારી તો ઊંઘતા હતા ને મહારાજ ચાલી નીકળ્યા. મહારાજ નીકળી ગયા ને ત્યારે પણ પાછું પથારી સરખી કરી રાખેલી, આમ બધા ઓશિકાન ગાડલા અને આમ ઓઢેલું જાણ હોય ને મહારાજ એવી રીતે કરીને નીકળી ગયા. તો બ્રહ્મચારી તો ઉઠ્યા હશે મોડા થોડાક, અને પછી જોયું ઘણા વખત સુધી મહારાજ ઉઠ્યા નહીં, રોજ વહેલા ઉઠે ને કેમ હજી. પછી થોડુંક આમ હલાયું, પછી તો જ્યાં ખેંચ્યું ત્યાં લાગ્યું કે આ તો બધું મહારાજ એકદમ એ કરીને ગયા, બનાવટ કરીને ગયા. અને પછી તરત એ રાધા બાજુના માર્ગે ગયા, જ્યાં મહારાજ ગઢડાની સીમ આ રીતે ઓળંગતા હતા ત્યાં પકડી પાડ્યા. મહારાજ પણ જોતા જાય કોઈ પાછળ આવતું નથી ને, અને જ્યાં બ્રહ્મચારીને જોયા એટલે પથરા મારવાનું શરૂ કર્યું, પાછા મોકલી દેવા. બ્રહ્મચારી કે તમે માથું ફોડશો ને તો પાછો વળવાનું નથી, હું તો તમારી સાથે જ, મારા જેવો તમને સેવક નહીં મળે, માટે આવી રીતે પથરા મારવાનું મૂકી દો ને મહારાજ.
પછી ભેગા થયા, મહારાજ કે તમારે ક્યાં જવું છે, કે તમારી સાથે આવવું છે. અને એમને કહ્યું મહારાજ આપને ક્યાં જવાનો વિચાર છે. મહારાજ કહે છે કે વિસનગર જવું છે. કે મહારાજ ત્યાં તો જવાય જ નહીં. મહારાજ કે એટલા માટે જ હું તમને ના પાડું છું, તમને ભેગા લીધા વગર ગયો છું. મહારાજ પણ એ તો તમને આ રીતે પકડવા માટે પ્રયત્ન કરે. મહારાજ પછી ત્યાં આગળ એક પીપળો આવ્યો. મહારાજ કે આ પીપળાના પાન કોણ હલાવે છે? તો કે મહારાજ પવન હલાવે છે. મહારાજ કે પવનને પ્રેરણાર કોણ છે? ભગવાન. મહારાજ કે તમે બ્રહ્મચારી કે તમે મને શું સમજો છો? તો કે ભગવાન. બસ તો પછી મહારાજ કહે છે કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ મુને જાણજો રે મારા આશ્રિત સૌ નર નાર. મહારાજે બ્રહ્મચારીને કહ્યું કે આટલી બધી સમજણ છે, પણ ચિંતા શા માટે કરો, ચાલો ભેગા, કંઈ થશે નહીં. આવી રીતે કરી અને મહારાજે વાત કરી છે. નિષ્કુળાનંદ સ્વામી પણ મહારાજનું આજે સર્વ નિયામકત્વ, બધાના જ એ નિયામક છે, એ ગુણ 64 પદીમાં પણ બહુ સરસ લખ્યો છે. શિવ બ્રહ્મા ને સુરેશ દેવા અદેવા રહે છે ડર તારે, જેની આજ્ઞામાં અહોનીશ શશી સૂરજ રહે છે ફર તારે. શિવ બ્રહ્મા ને સુરેશ દેવ અદેવ રહે છે ડર તારે, જેની આજ્ઞામાં અહોનીશ શશી સૂરજ રહે છે ફર તારે. સૂર્ય ચંદ્ર અગ્નિ આ બધા બ્રહ્મા વિષ્ણુ મહેશ એ બધા જ દેવ અદેવ દેવ દાનવો બધા મનુષ્યો એ ભગવાનની આજ્ઞામાં વર્તે છે. એટલે ભગવાન બધાના નિયામક છે. ભગવાનનું આપેલું નિયામકત્વ, ભગવાનનું આપેલું જે નિયામકપણું એ બીજાને વિશે હોય, પણ ભગવાનની ઉપર તો કોઈનું નિયામકપણું છે નહીં. બરાબર. મહારાજે આવી રીતે આપણને વચનામૃતમાં પણ સમજાવ્યું છે. તો શ્રીજી મહારાજ એ સર્વ અવતારોના અવતારી છે, અક્ષરના પણ એ નિયંતા છે અને અક્ષરના પણ એ કારણ છે. માટે મહારાજ કહે છે કે પોતે સર્વના નિયંતા છે અને સર્વના ઉપરી છે, સર્વોપરી છે. તો આ રીતે શતાનંદ મુનિ મહારાજનું એ નામ બોલ્યા લખ્યા પછી આપણને જણાવે છે ઓમ શ્રી ઉપશમ સ્થિતયે નમઃ. શ્રીજી મહારાજ ઉપશમ સ્થિતિવાળા છે. ઉપશમ સ્થિતયે બે શબ્દ છે, ઉપશમ સ્થિતિ. ઉપશમની સ્થિતિવાળા. ઉપશમ એટલે શું? ગોરધનભાઈને માંગરોળના હતા. ઉપશમ સ્થિતિ દરેક વાતની અંદર પંચ વિષય ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા ગ્રહણ થતા હોય છતાં પણ એ આત્મા સુધી પોગે જ નહીં, ઠરે નહીં કોઈ પણ વિષય અંતરમાં. આત્માની અંદર એ વિષય ઠરે નહીં. મહારાજે અમદાવાદનું 3જું વચનામૃત એમાં ઉપશમ સ્થિતિવાળાની વાત લખેલી છે. મહારાજ કહે છે કે જેમ દ્રષ્ટાંત આપ્યા છે બે, કે જેમ પુરુષ અને સ્ત્રી એ બંનેને પરણાવ્યા હોય. મહારાજ કે પરણાવ્યા પહેલા કેટલી બધી પ્રીતિ હોય છે, ઇન્ફેચ્યુએશન એકદમ જબરજસ્ત. પણ મહારાજ કહે છે કે પરણાવ્યા પછી તરત જ એમને 3 દિવસ સુધી રાત્રિ દિવસના ઉજાગરા કરાવ્યા હોય. ખાલી ઉજાગરા નહીં, અને પંથ કરાવ્યો હોય, ચલાવ્યા હોય. ખૂબ થાકી ગયો, લોથ પોથ થઈ જાય. 3 દિવસ સુધી એક આમ ઝોકું આમ ઊંઘ ન મળે તો શરીર શું થઈ જાય? એક આપણો જે સેલ છે ને, ટિશ્યુ માત્ર ખલાસ થઈ જાય એકદમ. તો એવી રીતે મહારાજ કહે છે કે 3 દિવસ સુધી કરાવે પછી એ બંને સ્ત્રીને પુરુષને આ રીતે સાથે સુવાડ્યા હોય તો મહારાજ કહે છે કે પંચ વિષય સંબંધિત દર્શન, સ્પર્શ કે રૂપ, રસ, ગંધ કોઈ પણ સંબંધી સુખ આવે છે ના. આલિંગન કરીને ભેગા સૂતા હોય તો પણ મહારાજ કે જેમ કાષ્ઠ અને બીજા કાષ્ઠ સાથે આ રીતે બાંધ્યું હોય એવી રીતે જડવત પડી રહે છે. બીજું દ્રષ્ટાંત મહારાજ આપે છે, આ ઉપશમ દશા. પછી બીજું મહારાજ કહે છે કે જેમ કોઈ મોટી મહી નદી હોય, એના જેવી નદી સાબરમતી કે નર્મદા નદી, એની અંદર જ્યારે ઘોડાપૂર આવે ત્યારે હાથી, ઘોડા ગમે તે હોય, મહારાજ કહે છે કે વૃક્ષ મોટા હોય ને, ઊંડા મૂળિયા ઘાલેલા હોય, એ વૃક્ષને ઉખાડીને ફેંકી દે. ગમે તેવા મોટા બળિયા હોય તો એ બધાને ઉખાડીને ફેંકી દે. સોસાયટીઓ હોય ને અમુક બાંધેલી, એ પણ નીકળી જાય. અમે 73 ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સાથે ત્યાં આગળ સાબરમતીની અંદર જબરજસ્ત ઘોડાપૂર આવેલું. પ્રમુખ સ્વામી મહારાજ એકદમ વરસતા વરસાદની અંદર પણ તે વખતે બધે પધરામણીઓ નહીં કરતા. સવારે પૂજન પતી જાય એટલે સ્વામી તરત નીકળી જાય અને ત્યાં આગળ ભગવત પ્રિય સ્વામી, વિવેક સાગર સ્વામી એટલે કે એ બધા નારાયણ ભગત ને અનુપમ ભગત એ કથા કરતા. હરિલીલા કલ્પતરુની પારાયણ બેસાડી હતી. શ્રાવણ જ મહિનો હતો. હું યુવકમાં ફરતો હતો. છેલ્લા 6 મહિના બાકી હતા દીક્ષા લેવાને. અને એ એક સેમિસ્ટર શું ભણવું એટલે બાપાની સાથે આ રીતે
લાભ લેતા હતા. તો તે વખતે સ્વામી પધરામણી ગયેલા એક 4 માળના મકાનમાં, ચોથે માળે આમ એના બાલ્કનીમાં ગયા તો ત્યાં આગળ આ ઘોડાપુર દેખાતું હતું. હા, આમ લોઢ ચાલે, 5-5, 10-10 ફૂટના મોટા પૂર જતું હતું, એટલું બધું. તો તે વખતે એક આખી સોસાયટી હતી, એ સોસાયટીનું નામ હું ભૂલી ગયો છું, આખી સોસાયટી તણાઈ ગઈ. હવે એ બધી આ કોન્ક્રીટ સિમેન્ટનું હશે. તો કહેવાનું શું કે એ ઉપશમ સ્થિતિમાં મહારાજ કહે છે કે આવી રીતે આ 2 દ્રષ્ટાંત આપ્યા. એવી રીતે મહારાજ કહે છે કે ગમે તેવા રમણીય ભોગ વિષયો એ ઇન્દ્રિયોને ગોચર થાય ઇન્દ્રિયોને, તે ઇન્દ્રિયોને તે એના વિષય ગોચર થાય, એટલે કે એને ગ્રહણ પણ કરવામાં આવે. છતાં પણ મહારાજ કહે છે કે અંતર સન્મુખ એની દ્રષ્ટિ એટલી બધી પાવરફુલ હોય કે એને લઈને એ બધા જ જે વિષયો ગ્રહણ થયા હોય, ગોચર થયા હોય, પ્રત્યક્ષ થયા હોય, એ બધા પણ જ્યારે અંતર સન્મુખ દ્રષ્ટિ કરે ત્યારે બધા વિષયોની વિસ્મૃતિ થઈ જાય છે. જેમ પૂર્વજન્મની બધી આપણે કેવી વિસ્મૃતિ છે, 100% વિસ્મૃતિ છે કે નહીં, એમ મહારાજ કહે છે કે 100% વિસ્મૃતિ એને થઈ જાય અને કોઈ વિષય અંતરમાં ઠરે નહીં. પેલા પાણી જ્યારે જતું હોય મોટું જબરજસ્ત વહેણ, તો એની અંદર કોઈ પણ વસ્તુ આમ ઠરવા પામે, કાદવ બાદવ બધું નીકળીને જતું હોય, કશું ઠરે નહીં. એમ મહારાજ કહે છે કે જેની આત્મા અને પરમાત્માની અંદર આવી અતિ તીવ્ર વેગે કરીને દ્રઢતા થઈ ગઈ, તીવ્ર વેગ લાગી ગયો હોય, એને પછી મહારાજ કહે છે કે આ ઉપશમ દશા પ્રાપ્ત થાય છે. અને એ તીવ્ર વેગે કરીને, આત્મા અને પરમાત્માને તીવ્ર વેગે કરીને બધા વિષયો આ રીતે અને ભોગ એ ઇન્દ્રિયોને ગોચર થાય છતાં પણ એની વિસ્મૃતિ થઈ જતી હોય છે. તો આ ગ્રહસ્થ હરિભક્તો પર્વતભાઈ ને ગોરધનભાઈના દ્રષ્ટાંતો મહારાજે આપેલા છે. એ આવા દ્રષ્ટાંતો છે કે એ બધાને તો આ રીતે પુત્ર પરિવાર બધો હતો, છતાં પણ વિષયોનું ચિંતન લેશ માત્ર નહીં. જેમ ગળફો નીકળે, જેમ આપણે ઝાડા પેશાબ થાય, એવી રીતે આ રીતે સ્વામી કે એને પુત્રાદિક પણ પ્રાપ્ત થાય, પણ એનું એને ચિંતન લેશ માત્ર હોય નહીં. તો ગુણાતીતાનંદ સ્વામી આ સમજાવ્યું છે. મહારાજ એવા ઉપશમ દશાવાળા હતા, આત્મા અને પરમાત્માના વેગવાળા. મહારાજ કહેતા મધ્યનું 35મું વચનામત કે મહારાજને મધ્યના 35મા વચનામતમાં મહારાજ કહે છે કે મને ક્ષણ માત્ર પણ મારા આત્માનું વિસ્મરણ થતું નથી. આવો તીવ્ર આત્મવેગ. અને એ વેગ શેમાં રહે છે? મહારાજ કહે છે કે અમે આજે તો એકદમ સૂતાતા ને નિદ્રા બહુ આવી ગઈ, ઉઠવાનો વિચાર કર્યો તો પણ ઉઠાયું નહીં. અને એ નિદ્રામાં, એટલી ગાઢ નિદ્રામાં અમને જે વિચાર આવ્યો એ વિચાર હું તમને કહું. લો, ગાઢ નિદ્રામાં વિચાર આપણને આવે. મહારાજને એ ગાઢ નિદ્રા સુષુપ્તિ છે જ નહીં, એટલે એ પોતે આવો વિચાર આવે છે ને એ વિચાર કહે છે. મહારાજ કહે છે કે હું રામાનંદ સ્વામી મોર આવ્યા મોર પણ આત્માને દેખતો. આ દેખતો શબ્દ લખ્યો છે એટલે એનો મતલબ એમ નહીં કે આ સ્થૂળ આંખેથી જોઈ શકાય, પણ અનુભવ તો સતત એનું અનુસંધાન. તો આત્માને દેખતો અને આ સત્સંગમાં આવ્યા મોર પણ દેખતો, અત્યારે પણ દેખું છું. મને ક્ષણ માત્ર પણ સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને વિશે આત્માનું વિસ્મરણ થતું નથી. માઇક ઇન્દ્રિયો અંતકરણની ક્રિયામાં આપણે બધું ભૂલી જઈએ. મહારાજ કે છે આવો તીવ્ર આત્માનો વેગ અને ભગવાનનો વેગ પણ મહારાજને અતિશય છે. એ પણ મહારાજ પોતે કહે છે મધ્યના 33માં કે અમારા અંતરમાં તો એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન છે. ગઈકાલે પણ અમને સંતો અને મહંત સ્વામી વાત કરી ત્યારે પણ આજ ગયું કે શ્રીજી મહારાજ તો સ્વસ્વરૂપના આ રીતે ધ્યાને કરીને અને ઉપાસનાએ કરીને એમને આ રીતે એમની મોટપ છે અને એને કરીને એ સુખે સુખિયા છે, પોતાના સુખે સુખિયા. બાકી કોઈ આ રીતે માને કે ન માને એનાથી એ સુખી કે દુઃખી છે જ નહીં. તો આવી ઉપશમ દશાવાળા શ્રીજી મહારાજ પોતે છે કે જેની અંદર કોઈ વિષય આ રીતે એમને બાધ ન કરી શકે, કોઈ વિષય એમના અંતરમાં ઠરી શકે નહીં, કોઈ વિષયનું એમને ચિંતન થાય નહીં. આવી શ્રીજી મહારાજની સ્થિતિ છે. એટલા માટે આ રીતે શતાનંદ મુનિ કહે છે ઓમ શ્રી ઉપશમ સ્થિતયે નમઃ. ત્યાર પછી આવે છે ઓમ શ્રી વિનયવતે નમઃ. મહારાજ અતિશય વિનયવાન છે. શિક્ષાપત્રીમાં એટલા માટે જ આપણને બધાને કહી દીધું કે આપણે વિનય અતિશય રાખવો જોઈએ. ગુરુ ભૂપાલ એટલે કે રાજા, ગુરુ ભૂપાલ વશિષ્ઠ ત્યાગી વિદવત તપસ્વી નામ, આ 6 જણા આવે ત્યારે અભ્યુત્થાનાદિના કાર્ય સમ્માનો વિનયાન્વિત. વિનયથી યુક્ત એવા જે મારા આશ્રિત હરિભક્તોએ તેમણે ઊભા થવું અને પાસે જઈ અને આ રીતે વિનયયુક્ત વચને કરીને એમની આગતા સ્વાગતા કરવી. આ મહારાજે 69મો શ્લોક 68ના શ્લોકમાં પણ આજ વાત યાદૃક ગુણો યહ પુરુષ તાદૃશા વચનેન સહ દેશકાલાનુસારેણ ભાષણીયો ન ચાન્યતા. જે પુરુષ જેવા ગુણે કરીને